નો ડ્રગ્સ ઈસ્ટ કચ્છ કેમ્પેઇન માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમને એસઓજી ગાંધીધામે ઝડપી પાડ્યા. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારીની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સૂચના આધારે એસઓજી ટીમને મળેલ હકીકત આધારે ગાંધીધામ વિસ્તારમાં આવેલ ગુડ સાઇડ ઓવન બ્રિજથી કાર્ગો ઝૂંપડા તરફ જવાના સર્વિસ રોડ પર બે ઈસમો પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરતો હોય, જેથી તેમની તપાસ કરતા તેની પાસેથી ગાંજો વજન 22.110 કિલોગ્રામ, જેની કિંમત ₹2,21,100 ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય, જેથી મજકૂરો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારું ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. રાઉન્ડ અપ કરેલ આરોપી અજયકુમાર જયનંદન રાય યાદવ, રહેવાસી દીદારગંજ, ચેકપોસ્ટ થાના કટરા બાजार, સિમલી, મુરારપુર, જિલ્લો પટના, બિહાર અને મોન્ટુ રામજી રાય યાદવ, રહેવાસી નાયાટુલા, રાઘોપુર, તાલુકો બખ્તિયારપુર, થાના બખ્તિયારપુર, જિલ્લો પટના, બિહાર. જ્યારે પકડવા પર બાકી આરોપી પંજીલાલ યાદવ, રહેવાસી સવનીમા, થાના બખ્તિયારપુર, જિલ્લો પટના, બિહાર. મુદ્દામાલ ગાંજો 22.110 કિલોગ્રામ, જેની કિંમત ₹2,21,100, મોબાઈલ ફોન 2 જેની કિંમત ₹11,000, રોકડા ₹1,500 અને આધાર કાર્ડ, પાન કાર્ડ, આમ કુલ કિંમત ₹2,33,600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.કે. ચૌધરી તથા એસઓજી સ્ટાફ જોડાયો હતો.